સાથે સમાચારો વિસ્તારથી જોઈએ। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરાથી। વડોદરા ભાજપની સંકલન બેઠકમાં થઈ છે તડાફડી। જી હા, ભાજપ સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે મતભેદ સપાટી પર છે। શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે બેઠકમાં બળાપો કાઢ્યો। કોઈ તેમનું સાંભળતું ન હોવાની શહેર ભાજપ પ્રમુખે વ્યથા ઠાલવી છે, ફરિયાદ કરી છે। મુખ્યમંત્રીની વડોદરા મુલાકાત પહેલા જ આ મતભેદો સામે આવ્યા છે। મુખ્યમંત્રી તમારા વિસ્તારમાં આવે છે છતાં કોર્પોરેટર સાથે મીટિંગ કેમ ન કરી, એવો સવાલ શહેર ભાજપ પ્રમુખે મેયરને પૂછતા મેયર પણ ગુસ્સે થયા। મેયરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે રાજીનામાની તૈયારી બતાવી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ મેયરના સૂરમાં સૂર પુરાવ્યો। તો આ માથાકૂટ સામે આવી છે, મતભેદો સામે આવ્યા છે। સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રવિ, વડોદરા ભાજપની સંકલન બેઠકમાં મતભેદો સામે આવ્યા છે, બોલાચાલી થઈ, શું છે મામલો? બિલકુલ, વાત કરવામાં આવે તો આ કોઈ પહેલી વખતનો કિસ્સો નથી। જ્યારથી નવા હોદ્દેદારો કોર્પોરેશનમાં નિયુક્ત થયા છે ત્યારથી લઈને જે શહેર ભાજપ સંગઠન છે તેમની વચ્ચે મનમેળ નથી બેસી રહ્યો, અને તેના કારણે દરેક સંકલન બેઠકમાં તડાફડી થઈ રહી છે। અને ગઈકાલે પણ જે ભાજપની સંકલન બેઠક મળી હતી તેમાં પણ ભારે તડાફડી થઈ, અને પાલિકાના હોદ્દેદારો અને શહેર ભાજપ સંગઠન વચ્ચે ખુલીને જે મનભેદ છે અને મતભેદ છે તે સામે આવ્યા છે। જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે સંકલનની બેઠકમાં જ કહ્યું કે કોઈ તેમનું સાંભળતું નથી, અને સાથે જ તેમને મેયરને પણ કીધું કે તમારા વિસ્તારમાં સીએમ જ્યારે આવી રહ્યા છે ત્યારે તમે કોર્પોરેટર સાથે મીટિંગ કરી છે કેમ, અને તેવું કહીને તેમને તતડાવતા મેયર પણ ગુસ્સે થઈ ગયા, અને મેયરે પ્રમુખને સંભળાવી દીધું કે ચાલો શીતલભાઈ, આપણે પણ મુખ્યમંત્રીને મળીને રાજીનામું આપી દઈએ। અને શીતલભાઈ મિસ્ત્રીએ પણ આ સમગ્ર મામલામાં મેયરની વાતમાં સૂર પુરાવ્યો। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે છેલ્લા બે સંગઠનથી જે રીતના આજે સંકલન બેઠક મળી રહી છે બે વખતથી, તેમાં સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે સતત વિવાદો સપાટી પર આવી રહ્યા છે, તેમના વચ્ચેના મતભેદ સપાટી પર આવી રહ્યા છે। સંકલનની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલીક દરખાસ્તો ના મંજૂર કરવા માટે નક્કી કરવામાં આવે છે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જ્યારે મળે છે તે બેઠકમાં દરખાસ્તો મંજૂર કરી દેવામાં આવે છે। આવી અનેક વિવાદો સપાટી પર આવવાના કારણે કહી શકાય કે મુખ્યમંત્રીની જ્યારે આજે વડોદરામાં મુલાકાત છે તે પહેલા શહેર સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે જે આખું આ મતભેદ સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે। ચોક્કસથી આ મામલામાં પ્રદેશ મોવડી મંડળે દરમિયાનગીરી કરીને સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે મનમેળ થઈ જાય અને મતભેદ દૂર થાય તે પ્રકારના પ્રયાસો કરવા જોઈએ। જી બિલકુલ, હવે ખૂબ જ ગંભીર મુદ્દો ગણી શકાય। મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે તે પહેલા આ પ્રકારના વિવાદો, મતભેદો, હવે સવાલ થઈ રહ્યો છે કે સબ સલામતીના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। બિલકુલ, જે રીતના ભાજપ એ શિસ્તની વરેલી પાર્ટી છે અને તેમાં જે પણ પાર્ટીના મોવડી મંડળ નક્કી થાય છે તેને તમામ લોકો અનુસરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આ પરંપરા નથી જોવા મળી રહી, કારણ કે શહેર સંગઠનની જે પકડ છે તે અહીંયા વડોદરામાં એટલી મજબૂત નથી જોવા મળી રહી, કારણ કે શહેર સંગઠનને ધારાસભ્ય, સાંસદ કે પછી પાલિકાના પદાધિકારીઓ નથી ગાંઠતા તેવી અવારનવાર ફરિયાદો ઉઠવા પામી રહી છે। અને આ ફરી વખત આ પ્રકારના જે વાતો છે તે સામે આવી છે, જેમાં સંકલનની બેઠકમાં વડોદરા શહેરનો કઈ રીતના વિકાસ કરી શકાય, કોર્પોરેશનમાં કઈ દરખાસ્ત મંજૂર કરવી, કઈ દરખાસ્ત ના મંજૂર કરવી। બિલકુલ, હવે આપણી પાસે પરત ફરીશું। અમારી સાથે જોડાયા છે શીતલ મિસ્ત્રી, તેમની સાથે સીધી વાત કરીએ। શીતલ, સ્વાગત છે આપનું ઝી24 કલાકમાં। જે રીતે ભાજપની સંકલન બેઠકમાં આ પ્રકારને જે મતભેદો સામે આવ્યા છે, વિવાદો સામે આવ્યા છે, કેટલા યોગ્ય? મુખ્યમંત્રીની મુલાકાત પહેલા આ પ્રકારે મતભેદો, શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીની સ્ટેન્ડિંગ પહેલા સંકલન મળતી હોય છે, તમામ સભ્યો પોતાનો મત રજૂ કરતા હોય છે, એ મત એકબીજાને સંમત હોય કે ના હોય એ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે, અને આ પાર્ટી ફોરમની અંદરની જે અમારા પરિવારની ચર્ચાઓ હોય છે જેમાં કોઈ વિવાદ નથી હોતા, પણ દરેક સભ્યો પોતપોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે। માનો કે વાઘોડિયા રોડની જે વરસાદી ચેનલ બનાવવાની વાત હતી, એમાં અમુક સભ્યોની ઈચ્છા એવી હતી કે 3x3 મીટર એટલે 4x4 મીટરની બનાવી, તો અમે યોગ્ય પ્રતિસાદ આપીને કીધું છે કે અધિકારી જોડે વાત કરી અને જો આ ડિઝાઇન ચેન્જ થતી હશે તો વડોદરા શહેરના હિતમાં જે કરવાનું છે થશે, બાકી કોઈ મોટો કોઈ વિવાદ હતો નહીં। અને આવું તો દરેક પ્રપોઝલ ઉપર ચર્ચા વિચારણા થતી હોય છે, અને વડોદરા શહેરના હિતમાં જે હોય એ જ થતું હોય છે। બિલકુલ શીતલજી, ખાસ કરીને ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, આ પ્રકારના મતભેદ નથી હોતા, તો અત્યારે આ પ્રકારના વિવાદો કેમ, કેટલા યોગ્ય? કોઈ વિવાદ થયો જ નથી બેન, આ બાબતની કોઈ ચર્ચા જ નથી, ખાલી કોઈ આઈટમ કે કોઈ પ્રપોઝલ માટે કોઈ પણ ચર્ચા વિચારણા મુક્ત મને થતી હોય છે। એટલે મેયરે તો રાજીનામાની વાત પણ કરી છે, તેમાં તમે પણ સૂર પુરાવ્યો છે।
ખોટી વાત છે બેન. આવી કોઈ અમે રાજીનામાની કોઈ વાત કરી નથી કે કોઈ પ્રકારનો આવો બનાવ બન્યો નથી. એટલે હવે સીએમ ના આગમન પહેલા, મુલાકાત પહેલા આ પ્રકારે જે પણ વિવાદ થયો છે, પહેલેથી જણાવો આખો મુદ્દો શું હતો, ક્યારથી શરૂ થયું? આ મેં કીધું એવું કે વાઘોડિયા રોડ પર L&T થી લઈ અને વાઘોડિયા જંકશન સુધી જે વરસાદી ચેનલ બનાવવાની હતી, આમાં અમુક સભ્યોનું મંતવ્ય એવું હતું કે ભાઈ 3x3 મીટરનું બદલે 4x4 મીટરની બનાવી. તો ઓલરેડી દરખાસ્ત મંજૂર થઈ ગઈ હતી ગઈ સ્ટેન્ડિંગમાં. એટલે સારું અધિકારી જોડે વાત કરી અને એવું હતું તો ફ્રેશ પ્રપોઝલ મંગાવી અને આમાં કંઈ નાના મોટા ચેન્જીસ કરવા છે તો કરીશું. એટલે અત્યારે બધું બરાબર છે? અત્યારે કોઈ વિવાદ છે ખરો? આજે વિગતો સામે આવી છે શું છે? નથી. પ્રપોઝલ માટે મુક્તપણે પાર્ટી ફોરમમાં દરેક સભ્યો પોતાના સ્ટડી કરી અને પોતાના મંતવ્ય રજૂ કરતા હોય છે. ઘણી વખત મંતવ્ય આપણને મંજૂર હોય, ના મંજૂર હોય, પરંતુ સર્વાનુમતિએ જે ડિસિઝન લેવાય એને પાર્ટી ફોલો કરતી હોય છે અને તમામ નિર્ણયો પ્રજાહિતમાં જ લેવાતા હોય છે. બિલકુલ. શીતલજી, આભાર આપનો Zee 24 કલાક સાથે જોડાવા બદલ. અને હવે વાત કરીશું આંદોલનના બીજા દિવસ વિશે.